ગાજરનો હલવો, પરોઠા તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ ગાજરના મૂઠિયા બનાવ્યા છે? ચાલો આજે સ્વાદિષ્ટ, સોફ્ટ અને ટેસ્ટી એવા ગાજરના મૂઠિયા બનાવીએ. તો અહીંયા મેં 3 નંગ ગાજર લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે. ચાલો હવે આપણે એની છાલ ઉતારી લઈશું. જો આપને મૂઠિયાની અવનવી રેસિપીસ ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરમાં તમને સરગવાના પાનના મૂઠિયા, લૂણીની ભાજીના મૂઠિયા, ગલકાના મૂઠિયા, ઘણી જાતના મૂઠિયા ચેનલ પર છે. આપ ચેનલની વિઝિટ કરી શકો છો. અને આ વિવિધ જાતના મૂઠિયા જોવા માટે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ જ છે. તમે રિફર કરી શકો છો. અહીંયા બધા જ ગાજર છોલી નાખ્યા છે અને હવે આપણે એને છીણી લઈશું. હવે છીણ છે એ બિલકુલ બારીક નથી કરવાનું, થોડી મોટી છીણી લેવાની છે અને આપણે મોટું છીણ પાડવાનું છે. જો તમે ઝીણું ઝીણું છીણ પાડશો તો મૂઠિયામાં આ ગાજરનું છીણ દેખાશે પણ નહીં. જુઓ, આવું છીણ આપણે તૈયાર કરવાનું છે. તો મેં બધું જ છીણ તૈયાર કરી દીધું છે અને ચાલો હવે લોટની તૈયારી કરીએ. અહીંયા મેં 1.5 કપ મલ્ટીગ્રેન લોટ લીધેલો છે અને મલ્ટીગ્રેન લોટ કેવી રીતે બનાવવો તે પણ મારી ચેનલ ઉપર છે જ અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તો અહીંયા મોવણ માટે 3 ટેબલ સ્પૂન તેલ, બરાબર લોટને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે મસાલા કરીશું. આપણી આવશ્યકતા પ્રમાણે મીઠું, હળદર બહુ માપે નાખીશું, હિંગ, ગરમ મસાલો, અજમો, ખાંડ નાખીશું, વલિયારી, લીંબુનો રસ નાખીશું, લીલા મરચાં, છીણેલ આદું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગાજરનું છીણ. અને ફાઇનલી ધાણા નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા, મેં કીધું હતું કે આપણે હળદર ઓછી નાખીશું, કારણ કે હળદર નાખવાથી વધારે ડાર્ક કલર થઈ જશે, કારણ કે ગાજર તો એકદમ કેસરી છે જ. અને લાલ મરચાં પાવડર તો મેં બિલકુલ નથી નાખ્યો, કારણ કે આપણા મૂઠિયામાં આપણે જે કલર જોઈએ છે એ કલર આપણને મળે નહીં. અને મેં અહીંયા દહીં પણ નથી નાખ્યું, લીંબુનો રસ નાખ્યો છે. બધું મિક્સ કરી અને પાણીથી હવે આપણે લોટ બાંધી લઈએ. જેમ જરૂર પડશે એમ પાણી આપણે નાખતા જઈશું. અને લોટ કેવો રાખવો એ પણ તમે જોઈ લેજો. આપે ક્યારેય ગાજરના મૂઠિયા બનાવ્યા છે કે નહીં? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, આ મૂઠિયામાં ગરમ મસાલો અવશ્ય નાખજો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જુઓ, આપણો લોટ રેડી છે. આવો ઢીલો લોટ જોઈશે, બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં. મેં તપેલામાં પાણી ગરમ થવા પણ મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે એના વાટા વાળી લઈએ. તેલવાળો હાથ કરી અને હું આ રીતે લોટના વાટા વાળી લઉં છું. જુઓ, દેખાય છે જ કેટલા સરસ. તો આપણા મૂઠિયા કેટલા સરસ, ટેસ્ટી અને સોફ્ટ બનવાના છે. તો આ રીતે મેં બધા જ મૂઠિયા વાળી લીધા છે અને વરાળે બાફવા મૂકી દીધા છે. 20 મિનિટ પછી ઠંડા કરી અને ચાલો હું તમને બતાવું.
જુઓ મુઠિયા કેટલા સરસ આપણા બફાઈ ગયા છે અને એની સ્લાઈસ પણ કેટલી સરસ પડે છે. તો આ છે મલ્ટીગ્રેન લોટની કમાલ. ટેસ્ટમાં તો બેસ્ટ જ છે, પૌષ્ટિક પણ છે અને એના મુઠિયા, ઢેબરા, હાંડવો બધું જ ખૂબ જ સરસ બને છે. આપને આવી અવનવી રેસિપીસ ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરશો અને બેલ બટન પ્રેસ કરશો, જેથી નવી નવી રેસિપી આપની પાસે પહોંચી જાય. ચાલો હવે વઘાર કરી લઈએ. તો મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ મૂક્યું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખીશું. અને ત્યાર પછી તલ, મીઠો લીમડો અને મરચાં. તલને બરાબર ચટકવા દેશો તો મુઠિયામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કાચા તલનો સ્વાદ બરાબર નહીં આવે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ ગાજરના મુઠિયા આપ જરૂરથી બનાવશો અને આપને કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો આપણા મુઠિયા રેડી છે. એને સ્પેચ્યુલાથી બહુ હલાવવાની બદલે એને ટોસ કરીને જ સ્લો ફ્લેમ પર શેકી લેવા. તો તૈયાર છે મારા મુઠિયા. ટોમેટો કેચઅપ સાથે ખાઓ, ગ્રીન ચટણી સાથે ખાઓ, ચા સાથે પણ મજા માણો. થેન્ક્સ ફોર વોચિંગ.